રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરીના અહેવાલમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ અને કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે. કબજે કરેલ મુદ્દામાલની વિગત. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ સાધનો અને ચોરી કરેલ સોનાના દાગીના સહિત કુલ રૂ. 75,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રમ વસ્તુનું નામ કિંમત રૂ. 1 સોનાની બુટી નંગ 2 35,000. 2 CB ZCBZ મોટરસાયકલ નંગ 1 30,000. 3 મોબાઈલ ફોન નંગ 2 10,000. 4 નાનો ડિજિટલ વજન કાંટો નંગ 1 250. 5 પ્લાસ્ટિકના બાઉલ નંગ 5 50. 6 અલગ અલગ લિક્વિડની બોટલ નંગ 3 150. 7 બ્રશ નંગ 2. 8 કાળા કલરની શોલ્ડર બેગ નંગ 1 100. કુલ 75,550 રૂપિયા. કામગીરી કરનાર પોલીસ ટીમ. આ ગુનાનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય LCBની નીચે મુજબની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. પાય શ્રી J.P. રાવ, પસી શ્રી K.M. ચાવડા, શ્રી H.C. ગોહિલ, શ્રી R.V. ભીમાણી, શ્રી P.N. ભરવાડ, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળકોદિયા, મેહુલભાઈ સુવા, કરવિંદસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, કૌશિકભાઈ જોશી, PC ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈ સિંહાર, શકિતસિંહ જાડેજા, ઈશિતભાઈ માણાવદરિયા, નિકુંજભાઈ સુત્રિયા, અઝીમભાઈ સમા. ડ્રાઈવર પસી અબ્દુલભાઈ શેખ. લોકજાગૃતિ સંદેશ. સોના ચાંદીના ઘરેણાં, વાસણો કે અન્ય ધાતુની વસ્તુઓ સાફ કરી આપવાના બહાને આવતા અજાણ્યા લોકોથી સાવચેત રહેવું. આવા લોકો ચોક્કસ પ્રકારના લિક્વિડ, કેમિકલનો ઉપયોગ કરીને કિંમતી ધાતુઓનો ભાગ કાઢી લેતા હોય છે અથવા નજર ચૂકવીને વસ્તુઓ ચોરી જતા હોય છે. અજાણ્યા વ્યક્તિઓને ઘરેણાં કે કિંમતી વસ્તુઓ સાફ કરવા આપવી નહીં. SI ન્યૂઝ રાજકોટ.